મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ગુજરાતની અંદર છેલ્લા સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેમાં કચ્છ અને દ્વારકાની અંદર તો છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। અને ગઈકાલે તો જોવા જઈએ તો અમદાવાદ સહિત ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિત લગભગ મિત્રો 13 જિલ્લાની અંદર વરસાદ પડ્યો અને ટોટલ જોવા જઈએ તો ખાસ કરીને 29 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે। ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે અમદાવાદના વસ્ત્રાલની અંદર મિત્રો એરિયામાં વરસાદ પડતા શેરીઓની અંદર પાણી વહેતા થયા છે અને લોકોને ગરમીમાંથી ખૂબ જ રાહત મળી છે। તો એક બાજુ જગતનો તાત એવો ખેડૂત છે, ફરી એક વખત માવઠાનો વરસાદ આવતા ફરી એક વખત દુઃખી થયો છે। આ બાજુ મિત્રો ગીર સોમનાથની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર વરસાદ પડતા કેરીનો પાક છે આજે ખૂબ જ મોટી નુકસાની કરી બેઠો છે અને જેને લઈને ઘણી બધી કેરીઓ નીચે પડી જવાને કારણે ખેડૂતોને રડવાના વારા આવ્યા છે। ત્યારે આવા સમયે ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા, હવામાન વિભાગ દ્વારા, પરેશ ગોસ્વામી દ્વારા, અશોકભાઈ પટેલ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગામી 7 અને 8 એપ્રિલે આગાહી કરવામાં આવી છે। જો કે મિત્રો ખાસ કરીને વરસાદની જે અસર હતી છેલ્લા 2 દિવસની આગાહી હતી, આજના દિવસે પણ થોડીક અસર રહી શકે છે। હજુ પણ વેસ્ટર્ન જે ડિસ્ટર્બન્સ છે તેની અસર ગુજરાતમાં થોડી ઘણી જોવા મળશે, જેને લઈને આજે પણ વાતાવરણની અંદર થોડો ઘણો ભેજને કારણે ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ મિત્રો, આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે ક્યાં વરસાદને લઈને આગાહી આપેલી છે, આગામી 15 દિવસ કેવા રહેશે, ગરમીને લઈને ખૂબ જ ભયંકર આગાહી છે, તાપમાન છે 40, 41, 42 ડિગ્રી સુધી વટાવી શકે છે, કઈ તારીખથી તાપમાનની અંદર વધારો થશે, તેમજ મિત્રો 7 અને 8 તારીખે કેવા વરસાદની આગાહી છે। તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો જોઈ શકો છો ગઈકાલે કંઈક આ રીતની આગાહી હતી। 3 તારીખે કચ્છ સહિત મિત્રો જુનાગઢ, દ્વારકા, અમદાવાદ પરંતુ ખાસ કરીને ખૂબ જ તેજ પવનને કારણે માત્ર મિત્રો 13 જિલ્લાની અંદર વરસાદ નોંધાણો અને 29 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાણો। બધી જગ્યાએ વરસાદ જોવા ન મળ્યો, તો હવે મિત્રો સીધી ડાયરેક્ટ વરસાદને લઈને આગાહી છે 7 તારીખે। વચ્ચે મિત્રો વરસાદની આગાહી નથી, જોકે વાતાવરણ છે થોડુંક ધૂંધળું રહેશે, તાપમાન થોડુંક ઊંચું જઈ શકે છે, પરંતુ વરસાદને લઈને આગાહી નથી। સીધી મિત્રો 7 અને 8 તારીખે વરસાદને લઈને આગાહી છે, જેમાં 7 તારીખે માત્ર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છે, કારણ કે હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે તે મિત્રો રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ એને વધારે અસર કરવાનું છે, જેને લીધે સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા નહીં મળે। અને તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ પણ વહેલી સવારે 1 ઇંચ જેટલો વેરાવળની અંદર, ગીર સોમનાથની અંદર, દ્વારકાના કલ્યાણપુરની અંદર ખૂબ જ ભારે વરસાદ છે પડી ચૂક્યો છે, જેને લઈને ફાયદો કરતાં ઘણી જગ્યાએ નુકસાની પણ વધારે જોવા મળે। તો ગઈકાલે વરસાદે બઘડાટી બોલાવ્યા બાદ હવે મિત્રો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, જેને લઈને ગુજરાતની અંદર આજે વહેલી સવારે થોડુંક મિત્રો વધારે ઝાકળ છે એ જોવા મળી શકે છે। પરંતુ ખાસ કરીને વરસાદને લઈને મિત્રો બપોર પછી જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર, ભાવનગર, અમરેલીની અંદર મિત્રો ક્યાંક ક્યાંક હજુ પણ પટ્ટા દેખાય છે। હવામાં રહેલા ભેજને કારણે અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલીની અંદર તેમજ મિત્રો દાહોદ, ગોધરા સહિત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી છે, કારણ કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર ખૂબ જ વરસાદ પડી। તો આજે મિત્રો આપણે જેમ વાત કરી કે ખાસ કરીને હજુ પણ મિત્રો ભેજ છે ટકી રહ્યો છે અને આ ભેજને કારણે જ ગુજરાતની અંદર ક્યાંક પણ મિત્રો ગઈકાલે જોવા મળ્યું એટલો નહીં, પરંતુ તેના કરતાં ઓછો, અને આ વખતે મિત્રો નવા એરિયાની અંદર વારો આવશે। આપણે પહેલા દિવસથી જ મિત્રો આગાહી કરતા આવ્યા છીએ કે સૌપ્રથમ વારો છે પહેલા દિવસે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં આવશે, બીજા દિવસે અમદાવાદ, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતનો વારો આવશે, અને ત્રીજા રાઉન્ડની અંદર આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત ભાવનગરનો આવશે। તો એ જ પેટર્નથી ચાલી રહ્યો છે। 2 તારીખે આ જે વિસ્તારમાં વરસાદ પડ્યો, 3 તારીખે આ વિસ્તારમાં વરસાદ પડ્યો અને 4 તારીખે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવારે અને બપોર પછી જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દરિયાકાંઠાથી જે દૂર છે
એ વિસ્તારમાં પવન પડે ત્યારે મિત્રો વરસાદની આગાહી છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો સાથે સાથે પવનની પણ ઝડપ વધારે છે, આંચકાવાળો આંટીવાળો પવન છે। ગઈકાલે તો ખૂબ જ પવન હતો, ખૂબ જ ડેન્જર પવન હતો, છતાં પણ બપોર પછી વરસાદ જોવા મળ્યો। આજે પવનની તીવ્રતા ઘટી રહી છે, તો આજે પણ મિત્રો એવી જ વરસાદને લઈને શક્યતા છે, પરંતુ નવા એરિયામાં દક્ષિણ ગુજરાતમાં ભાવનગરની અંદર આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર છે, તળાજા છે, મહુવા, પાલીતાણાનો ભાગ છે, રાજકોટના કેટલાક ભાગો છે, બાકી મિત્રો છે નર્મદા, તાપી, સુરત જિલ્લો છે, ભરૂચ જિલ્લો, વડોદરા, તે વિસ્તારની અંદર વરસાદી શક્યતા જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આગામી સમયની અંદર જોવા મળતું નથી, એટલે કે માત્ર ભેજ જ જોવા મળશે। અને વરસાદને લઈને આપણે જે 7 અને 8 તારીખે આગાહી કરેલી, શા માટે કરી તો એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા છે આવી રહ્યું છે, અને તેની હિસાબે કેટલોક ભેજ છે એ ગુજરાત તરફ મિત્રો જોવા મળી રહ્યો છે। અને આ ભેજને આપણે વાત કરીએ કે પવનની ઝડપ ઓછી હશે તો જ મિત્રો વરસાદ હશે, પણ તો અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બતાવી રહી છે આ 7 તારીખે। તો વરસાદને મિત્રો અહીંયા પૂરેપૂરી શક્યતા નકારી શકીએ, એટલે કે જોઈએ એવો વરસાદ છે આ વિસ્તારમાં જોવા નહીં મળે, છતાં પણ મિત્રો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ક્યાંક પણ વરસાદ છે જોવા મળશે। તેની અપડેટ મિત્રો આપણે ચોક્કસથી આપશું, પરંતુ આજે પણ વરસાદને લઈને આગાહી છે તે વાત કરી। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કોઈ મોટી અપડેટ નથી, કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી। તો ખાસ કરીને 11 તારીખથી ફરી એક વખત ગરમીનો પારો છે ધીમે ધીમે ઉપર ચડશે, અને ફરી એક વખત ચૈત્ર મહિનાના જે ખાસ કરીને તડકા પડવા જોઈએ આ તડકા મિત્રો જોવા મળશે, અને તડકો પડશે તો જ મિત્રો ચોમાસું છે એ ઝડપથી અને ટાઈમસર ખેંચાશે। જો તડકો નહીં પડે તો ખાસ કરીને ચોમાસા ઉપર તેની વિપરીત અસર, ખરાબ અસર થતી હોય છે। હવે આપણે મિત્રો તાપમાનની વાત કરી દઈએ એટલે તમને વધુ ખ્યાલ આવે કે ખાસ કરીને આગામી સમયની અંદર તાપમાન કેવું રહે। તો હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને આગાહી છે તો તાપમાન છે એ 32, 33 અને 35 ડિગ્રી છે જોવા મળી રહ્યું છે, અને ખાસ કરીને બપોરનું રાત્રિનું તાપમાન જોવા જઈએ તો એકદમ 27, 28 એસી આપણે ચાલુ કરતા હોય એવું છે જોવા મળી રહ્યું છે। તેમજ મિત્રો ખાસ કરીને 6, 7, 8 તારીખ સુધી વરસાદની આગાહી છે, તો ત્યાં સુધી તાપમાન છે એ વધારે છે, એ 35, 36 કરતાં વધારે વધે તેવી શક્યતા દેખાતી નથી। પણ જેવું મિત્રો ખાસ કરીને 10 તારીખથી વરસાદની આગાહી પૂરી થશે તેવું જ મિત્રો અહીં તમે જોઈ શકો છો અમરેલી, અમદાવાદ સહિતના ભાગોની અંદર 37 ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે। દરરોજ મિત્રો 1 ડિગ્રી વધતું જાય છે। અમરેલીમાં 38 ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 12 તારીખનું તાપમાન પણ જોઈ શકો છો ધીમે ધીમે વધતું દેખાય છે 38, અને 14 તારીખે તો તમે જોઈ શકો છો 41 ડિગ્રી સુધી તાપમાન પણ આગામી સમયની અંદર પહોંચી જવાનું છે, એટલે કે ભારે ગરમીનો રાઉન્ડ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે। ખૂબ જ ગરમી છે, અહીંયા તમે જોઈ શકો 40 ડિગ્રી સુધી તાપમાન છે એ બતાવવામાં આવી રહ્યું છે, એટલે કે ખૂબ જ આગામી સમયની અંદર 37, 38 ડિગ્રી સુધી તાપમાન છે એ જવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે મોડી સાંજ સુધી પણ 38 ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે, અને રાત્રે તમે જોઈ શકો છો 40 ડિગ્રી સુધી તાપમાન છે એ બતાવવામાં આવી રહ્યું છે, એટલે કે આગામી સમયની અંદર ખૂબ જ ગરમી પડવાની છે। દિવસ દરમિયાન ખૂબ જ તાપ પડશે, અને જેને લઈને તાપમાન છે એ 41 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। તો અહીંયા પરફેક્ટ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ તે પ્રમાણે વરસાદની હાલ મિત્રો જોવા જઈએ તો આજના દિવસે પણ આગાહી છે, પણ તો આપણે વાત કરી તે પ્રમાણે ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતનો પટ્ટો એ વિસ્તારમાં પછી 7 તારીખે મિત્રો પવનનું જોર ઘટશે તો વરસાદની આગાહી છે, નકર મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી કોમેન્ટ પણ કરજો અને જણાવજો, જેથી દરેક ખેડૂતને આ માહિતી મળી રહે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।